ત્યાં સુધી હું મૂકું છું. હમ. હા, બુધવારે આપણે પાયલબેન તમારે મૂકવું જોઈએ બંનેનું, તો બધું ફાવે. હા, તો હું હમણાં મૂકું છું, પણ તમને ટાઈમ મળે તો મને આ કાઢીને મૂકજો તમારું. હું તમને કો પાયલબેન, હું તમને હોસ્ટ બનાવું છું. ઓકે. ઓકે. હા, હું કાઢું આ પદ. તો તમે આ કાઢો, અને પછી કારણ કે ઉપર નીચે નહીં થાય મારા દીપક આનંદજી હા છે સારું, નહીં. હું કાઢું. હા. હા. Yeah, you can take it out. હા. Ananya Didi can start, and then you can take it out. એક મારાથી હમ. હું જાઉં છું એટલે ઊંચું નીચે નહીં થાય. આખું છે જ એકચ્યુઅલી તો. આ ચાલશે? એક જ. કેશવાનજી તમને દેખાય છે? હા હા હા, ચાલશે ચાલશે. ઓકે, તો કરવાની જરૂર નથી. પણ નેક્સ્ટ હા, વેનસડે થી એ પાયલબેન, પન્નામાં. હા. યુ કેન ડુ હા. ધેટ. ઓકે. તો આજે મેં જરૂર નથી ઓપન આજે. ઓપન આજે થઈ ગયું છે. પીડીએફ ફાઇલ શેર કરું? શું કહ્યું? પીડીએફ ફાઇલ હા. ઓપન થઈ ગઈ છે, શેર કરું? ઓકે. ઉપર જાઓ. ઓકે, તો તમને આવડે છે ટુ સ્ટોપ મી શેરિંગ? હા. ઓકે, ઉપર આવશે સ્ટોપ શેરિંગ. હા, થઈ ગયું છે. ઓકે, નાવ યુ કેન શેર. ઓકે, ગુડ. આ તો બહુ સારું વેનસડે થઈ જાય. હા, વેરી ગુડ. ઓકે, અનન્ય, હા, ઓકે. કેમ આજે આ તો આ મળ્યું? આજે કંઈક નવું પદ ટ્રાય કરવું હતું. ઓકે. ઓકે. થોડુંક સાંભળેલું હતું, થોડુંક આવડતું હતું. ઓકે. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તોય, આવી મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તોય, આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું મારે અંતર અબુધની કઈ ગીતી, અબુધની કઈ ગીતી, એ તો મુझ કંઠે બેકર થી, એ તો મુझ કંઠે બેકર થી, વરમાળા રે ધરી ગયો, વરમાળા રે ધરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તોય, આવી મુજને હરી ગયો, સપનામાં એ જેના દીઠું એ જાગીને જોવું, સપનામાં એ જેના દીઠું એ જાગીને જોવું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું,
રે હસવું કે રોવું, ના સમજું તો એ સહેવાતું રે, ના સમજું તો એ સહેવાતું રે, એવું કઈ એ કરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નોતું ને તોય આવી મુજને હરી ગયો, અધરામૃત રસ એક જ બૂંદે, અધરામૃત રસ એક જ બૂંદ, સોરી, અધરામૃત રસ એક જ બૂંદે, હું બની ગઈ મહાસાગર, અધરામૃત રસ એક જ બૂંદે, હું બની ગઈ મહાસાગર, અનંત જન્મોની પતઝડમાં, અનંત જન્મોની પતઝડમાં, તારું મિલન ફાગણ, તારું મિલન ફાગણ, રંગ ભીનો એ ગુલાલ છાંટી, રંગ ભીનો એ ગુલાલ છાંટી, રંગ ભીની એ કરી ગયો, રંગ ભીની એ કરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નોતું ને તોય આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેવું ગવાણું કેશવ દાદા? કેમ કે આ પદ ફર્સ્ટ ટાઈમ ગાઉં છું અને હજી હા શીખી જ છું આજે. હા, પણ આમાં બહુ બધા જુદી જાતનું છે. પણ આમાં શું છે, આમાં થોડું અભ્યાસ કરો ને તો બહુ સરસ ગાવાની બી મજા આવે. અને આમાં શું છે કે જેટલું સ્વર મેં ગાઓ, જેટલું તમે અભ્યાસ કરો ને તો એમાંથી વધારે અંદર ને બધું ખીલતું જશે. તમારે તો બહુ સારું ચાન્સ મળ્યું છે ને ગાવાનું, તો રોજે આમ પ્રેક્ટિસ કરવાની. અને શું કરવાનું કે સમજો આવતા અઠવાડિયે પેલું પદ આવવાનું હોય એ પહેલાથી તૈયાર કરવાનું, એને 10-12 વખત 15 વખત રિયાઝ કરવાનું. હા, કવિરાજ હોય ને તો સાંભળતા જ ગુસ્સે થઈ જાય. અમને તો બહુ, અમે રોંગ ગાતા હતા ને તો ગુસ્સો કરતા હતા કે આ શું ગાઓ છો તમે. મેં આટલું સ્વર એવું સરસ બેસાડ્યું છે. તો આપણે શું કરવાનું, બનતા પ્રયત્ન કરવાનો. આપણે ચાન્સ મળ્યું છે ને તો એ પદને એટલું બધું રિયાઝ કરવાનું. કારણ કે આ વસ્તુ આની અંદર જબરજસ્ત અંદર રહસ્યો છે. અને જેટલું તમે એમને પ્રેમથી અને એને હૃદયથી ગાઓ ને તો એમાંથી અંદર તમારે બધું એની મેળે અંદર એમનું ખીલતું જશે તમને. આ કરી જોજો પ્રેક્ટિસ. બરોબર. આ પદ સમજાવશો? કેમ કે આ પદમાં એટલી મને હજી સમજણ નથી પડી. હા હા, બરોબર બરોબર. હરિહર, હરિવર મુજને હરી ગયો. આ શું કહે છે કે મારામાં તો કઈ બરકત છે નહીં, મારામાં તો કશું બરકત નથી. દાદા ભગવાન કહેતા હતા ને કે આ બધા બરકત વગરના મળ્યા છે બધા મને, બધા -ડિગ્રી વાળા, -માર્ક વાળા. એવું કેમ બોલતા હશે? કારણ કે આપણામાં તો કઈ બરકત જ નથી. ભગવાનની સામે કેવી રીતે બેસવાનું, ભગવાનની સાથે કેવી આરાધના કરવાની, ભગવાનના કયા મુજબ નહીં ચાલીએ તો ભગવાન રાજી થાય. તો દાદા એ કવિરાજ શું કહેવા માંગે છે કે ભગવાન તો મને મને એવા હરી ગયા છે, એવા મારા પર વાલ કર્યું છે કે મને મારા રૂમમાં બેસાડ્યું છે, મારા પર એવી અસીમ કૃપા કરી છે કે મને આવું બધું રૂમમાં બેસાડીને મને જ્ઞાન આપ્યું છે. એટલે મારામાં તો કઈ બરકત જ નથી. અને પછી કહે છે મેં તો વાલ કીધું નહોતું.
વાલ એટલે મને આવી રીતે વાલ કોઈ કરે એવું કશું મેં વિચાર બી નહીં કર્યું, અને તમે આવીને મને આવી રીતે મને આવીને આટલું બધું મારું વહાલ કર્યું, અને આવું મને પ્રેમ સ્વરૂપ બનાવ્યો, મને આટલું બધું પ્રેમ કર્યું. એટલે એના પર કેટલી બધી તમારી અમારા પર અસીમ કૃપા થઈ છે, એવું કવિરાજનું એક ભાવના બતાવે છે. અને કેમ ભગવાન તમારા પર ખુશ થઈ જાય? કારણ કે અબુધ અંતરની હું નારી. અબુધ, જ્યાં સુધી આપણે અબુધ ના થઈએ. દાદા ભગવાન કોણ હતા? અબુધ હતા. એટલે એટલે અમે અબુધ એટલે શું, કોઈ બુદ્ધિનો છાંટો એ નહીં. એટલે જ્યારે દાદાને અમે એવું જોયા નહોતો, એટલે દાદા ઉપર અમારે જબરજસ્ત આકર્ષણ ઊભું થયું કે આવું આવું અબુધ પુરુષ તો કોઈ દિવસે હોય નહીં. તો શું કહેવા માંગે છે કે જ્યારે આપણે આવી રીતે અબુધ થઈ જઈશું, અબુધ થઈ જઈશું, ત્યારે ત્યારે ખરી રીતે હું જાણી શકીશ કે પ્રીતિ શું થાય છે, પ્રેમ શું થાય છે. આખું જગત જાણી જશે, આખું જગત આફરીન થશે. હવે તમે હો બધાની સાથે બુદ્ધિ વાપરતા હો દરેક ઠેકાણે, તો બધા લોકોને ખબર પડી જાય કે આ તો બુદ્ધિ વાપરે છે. પણ જ્યારે તમે અબુધ થઈ જશો ને, ત્યારે આખું જગત તમને પ્રેમ સ્વરૂપ દેખાશે, આખું જગત તમે પ્રેમ સ્વરૂપ થઈ જશે. એટલે આપણે આવી રીતે દાદા ભગવાનની જેમ શું કહેવા માંગે છે કે આપણે અબુધ થઈ જાઓ બધા, બુદ્ધિનો છાંટો એ નહીં, અને અંદરથી જે અંદર પ્રેમ સ્વરૂપ છે ને, એથી તમે આખા જગતને જુઓ. બુદ્ધિની ક્યાં જરૂર છે? બુદ્ધિની કેટલી જરૂર છે કે આપણે અહીંયાથી બસમાં જવું હોય તો આપણે બસમાં બેસીને ટિકિટ લેવી પડે, ટ્રેનમાં જવું હોય તો ટ્રેનની ટિકિટ લેવી પડે. આટલી જ બુદ્ધિ વાપરવાની હોય. બાકી એના સિવાય વધારે બુદ્ધિ વાપરીએ ને તો પછી શું છે, એ બુદ્ધિના બધા ડખા થઈ જાય. હું શું જાણું મારે અંતર, અબુધની કઈ ગીતી. અબુધની એટલે અબુધ થવાની એની શું સીમા છે? તમે ક્યાં સુધી પહોંચી શકો છો અબુધ થઈ જાઓ તો? એટલે તમને કશી ખબર નથી. એટલે ભગવાનને શું કહે છે એક ભક્ત તરીકે કે તમે બધી મારી પાસે કઈ સમજણ નથી, પ્રીતિ શું થાય છે એ સમજણ નથી. તમે મને, હું કશું જાણતી નથી, હું કશું સમજાતું નથી, પણ મને એવું કરી નાખો, મને એવું અબુધ બનાવી દો, જેથી કરીને હે ભગવાન હું તમને ઓળખી શકું, અંદરની આંખથી તમને જોઈ શકું. અને તમે કેવું બધું મારા પર અસીમ કૃપા કરી છે કે મારા વ્યવહાર ઉપર કે જે કંઈ છે, તમે મને મને વરમાળા રે ધરી ગયો. એટલે મને કેટલું બધું સન્માન આપી ગયા. દાદા ભગવાન સન્માન ક્યારે આપતા હતા? કે જ્યારે તમે દાદા ભગવાનના કયા મુજબ ચાલો, તમે દાદા ભગવાન જેવા અબુધ થઈ જાઓ, ત્યારે દાદા ભગવાનનું સન્માન મળતું હતું. પણ જો તમે દાદાના કયા મુજબ નહીં ચાલો, દાદાના આશય મુજબ નહીં ચાલો, અને બુદ્ધિ વાપર કરો, તો દાદા તો કેટલી વખત કહી બી દેતા હતા કે મારી સામે બુદ્ધિ ના વાપરશો, કારણ કે અમે તો અબુધ થયા છે. અબુધની સામે શું બુદ્ધિ વાપરવાની હોય? એટલે દાદાની સામે આપણે શું છે, સરળ સહજતાથી એવું સમર્પણ કરીને જવાનું છે કે હે દાદા ભગવાન, મને કશું આવડતું નથી. હવે જ્યારે દાદાની સામે જે મહાત્મા આવું બોલતા હતા ને, તો એના પર દાદાની ખૂબ કૃપા રહેતી હતી. અમારા બા કાયમ દાદા ભગવાન મારા મધરની બહુ વખાણ કરે, તો મારા મધર કાયમ શું કહેતા હતા દાદાને, દાદા હું તો બુદ્ધુ છું, મને કશું આવડતું નથી, તમે કેવી રીતે મારી વખાણ કરો છો? મને તો કશું આવડતું નથી. તો દાદા તો બહુ ખુશ થતા હતા જ્યારે અમારા બા આવું બોલ કે સારા દાદા, બધા શું કહે છે દાદા, કે બધા લોકો એવું જ કહે છે કે મારા જેવી અક્કલ તો કોઈનામાં છે નહીં. મને તો આ બધું બનાવતા બહુ સરસ આવડે છે. હું જમવાનું બનાવું તો બા જમવાનું બનાવે તો એ દાદાને શું કે દાદા મને કશું આવડતું નથી, તો એ દાદા શું કે નહીં તમે બનાવો, તમે બહુ. તો પછી દાદા એવું કહે ને તો બનાવવા શરૂ કરતા હતા. તો દાદા કે એટલું બધું સરસ બનાવ્યું છે કમલાબેન, આજ તો ભગવાન આપકે ઉપર ખુશ હો ગયા. તો દાદા શું, ત્યારે હું ઓબ્ઝર્વ કરતો હતો કે દાદા શાના પર ખુશ થાય છે? જે અબુધ થઈ જાય છે, નાના બાળકની જેમ રહે છે અને દાદાને સમર્પણ કરે છે, એના પર દાદા બહુ ખુશ થઈ જાય છે. સપનામાં જે ના દીઠું એ જાગીને જોવું. હવે આપણે સપનામાં કશું જોતા હોઈએ અને પછી જાગીને જોઈએ તો એમાં કેટલું બધું કે આ તો સપનામાં હતું, પણ આ તો હકીકતમાં મારી આંખોની સામે બેઠા છે દાદા. ઘણી વખતે શું લાગે કે દાદા ભગવાનને મેં સપનામાં જોયા હતા, અરે પણ આ તો મારી આંખોની સામે બેઠા છે, જે મારા સપનામાં આવ્યા. તો એ કેવું સુખ છે
એ કેવું દુઃખ છે, એ સુખ છે કે દુઃખ છે, હસવું કે રડવું, મારી કેવી પરિસ્થિતિ થઈ જાય છે ભગવાનની સામે. જ્યારે ભગવાન મારી આંખોની સામે આવી જાય છે તો વિશ્વાસ નથી થતો કે મારા સપનામાં આવ્યા હતા કે હકીકતમાં મારા દાદા ભગવાન મારી આંખોની સામે બેઠા છે. તે એ વખતે અંદરને રડવું આવે છે ને હસવું આવે છે. આજે એક ખાધું, પોતાની પોતાની સાંજે એવી ખાઈશું. જી ના ના સમજું તોય સહેવાતું રે, ના સમજું તોય સહેવાતું રે, એવું કંઈ એ કરી ગયા. એટલે દાદા ભગવાન શું કરી ગયા કે ભાઈ જે હસવું હોય કે રડવું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, સમજવું કે ના સમજવું, મારાથી સહન થાય કે ના સહન થાય, પણ મારી એવી દશા કરીને ગયા કારણ કે એ મારા દર્શનમાં આવી ગયા છે, મારા મારા સપનામાં આવી ગયા છે. એટલે દાદા ભગવાને મારું કામ કરી નાખ્યું છે. એટલે દાદા શા માટે મારું કામ કરી જાય છે? કારણ કે અમે દાદાની સામે સરળ થઈએ છીએ, નોર્મલ થઈએ છીએ, દાદાના કયા મુજબ ચાલીએ છીએ, દાદાની આરાધના કરીએ છીએ. એ જે વસ્તુ આપણે દાદા માટે કરતા હોઈએ ને એના ઉપરથી જ દાદાનો રાજીપો આવે છે. નહીં તો દાદાનો રાજીપો મળે જ નહીં. દાદાનું રાજીપો ક્યારે થાય કે દાદાના આશય મુજબ. દાદાને કઈ વસ્તુ ગમે છે? દાદાને એવી વસ્તુ ગમતી નથી કે દાદાની પાસે તમે કરોડો રૂપિયા લાવીને મૂકી દો. દાદા કે મેં તમારી પાસે, તો દાદા કે આ મને જોઈતું જ નથી. ગાડી લઈ આવો તો દાદા કે હું ગાડીને ક્યાં બાંધીશ? તમે સોના ચાંદી લઈ આવો તો પછી આ સોના ચાંદીને હું શું કરીશ? દાદાને તો આત્મા સિવાય કશું દેખાતું જ નહોતું. અમારા બા છે ને એક સોનાની બહુ જાડી ચેન બનાવીને દાદા પાસે લઈ આવ્યા કે દાદા મારી ભાવના છે કે તમે આ પહેરો સોનાની ચેન. ભગવાનને તો કેવું બધું શિંગાર કરવું હોય, તો બા મોટી જાડી ચેન એ જમાનામાં બનાવીને લઈ આવ્યા. તો દાદા કે તમે આ શું કર્યું? પણ દાદાએ બહુ સારી રીતે પહેર્યા એ ચેનને. પહેરીને પછી આટલી જાડી મોટી ચેન ખબર નહીં કેટલા લાખની થશે હમણાં. તો એ આખી ચેન ઓન ધ સ્પોટ વિધિ કરી, અને વિધિ કર્યા પછી તરત જ મારા બાને કહ્યું કે આ તમે પહેરી લો, આ મારી પ્રસાદી છે, મેં આના પર વિધિ કરી છે, પહેરીને રાખજો. બોલો. એટલે ભગવાન કેવી રીતે કઈ સોનાથી રાજી થાય છે, કઈ પૈસાથી રાજી થાય છે, તો કઈ તમે બંગલા લઈ આપો કે ભગવાનને શું કોઈ વસ્તુ જોઈએ? ભગવાનને તો એક જ વસ્તુ જોઈએ કે તમે કેમ કરીને આ દાદાને ઓળખો, તમે કેમ કરીને દાદાને જ્ઞાનને સમજો, કેમ કરીને દાદાની આજ્ઞાનું પાલન કરો. એટલું જ જોઈએ એમને, બીજું કશું જોઈએ જ નહીં. એટલે કવિરાજ શું કહે છે કે એવું તમે શું કરી ગયા કે મારે ના હસવું આવે છે ને રડવું આવે છે, કશું સમજાતું જ નથી, તોય કશું સહેવાતું નથી કે મને કેવા દાદા મળી ગયા, પણ તમે અમે તે કશું કરી ગયા છો મારા ઉપર. આ એક સરસ બોલે છે, અધરામૃત રસ એક જ બૂંદે. ભગવાનની એક જ ખાલી નજર પડે, એક બૂંદ. શું કવિરાજની કલ્પના છે કે ભગવાનની એક બૂંદ મળી જાય, એક બૂંદ મળે તો હું સાગર જેવો બની ગયું. દાદા ભગવાન ખાલી આમ કહેતા હતા કે ઓહો આજે તો તમે શું કામ કર્યું છે, આજે તો તમે ભગવાનને ખુશ કરી દીધા. હવે આ શું છે? એક શબ્દ છે, અને પણ એ શબ્દ અમારા માટે એક બૂંદ જે હતી એ મહાસાગર બની જાય. એને એટલું બધું આનંદ આવે, એટલું બધું આનંદ આવે કે એને આનંદનું વર્ણન ના થાય. આપણે મહાસાગર જેવું થઈ જવાય. મહાસાગરમાં તમે જાઓ ને એમની ગહેરાઈ બી માપી ના શકો, એટલું બધું અંદર આનંદ ઊભું થાય જ્ઞાની પુરુષની એક બૂંદથી. એટલે કવિરાજની જે કલ્પના છે કે હું મહાસાગર બની ગયો. દાદા તમે ખાલી આટલું જ કહ્યું કે આ તો મારો બહુ ડાયો છોકરો છે, આ તું ખાલી આટલા જ બે શબ્દો બોલ્યા, આ તો બહુ સિન્સિયર છે છોકરો, બહુ સારો છે. એટલે બસ મહાસાગરમાં અમને પ્રાપ્તિ થઈ ગઈ. અનંત જન્મોની મતઝડમાં તારું મિલન ફાગણ. અનંત જન્મોની, આ કેટલા બધા જન્મોની બધી ભાંજકડમાંથી અમે પસાર થતા 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 આજે દાદા પાસે સામે આવ્યા છે. તો આ મિલન કેવું મિલન છે? એ મિલન તો કોઈ જેવું તેવું મિલન ના કહેવાય. સાગર મળી જાય, આવા ભગવાનનું મિલન મળી જાય, એની જન્મોની કેટલા બધા જન્મોની બધી માથાકટમાંથી બહાર નીકળી જવાય, તો આપણે કેવા રંગાઈ ગયા. રંગ ભીનો એ ગુલાલ છાંટી. અરે વાહ, કેવું તમે અમને ગુલાલ છાંટી દીધો કે આખું મને ગુલાલથી ભરપૂર કરી ગયા તમે.
ગુલાલથી અમને ભીના કરી નાખ્યું, અમને ભીગોઈને એવું કરી નાખ્યું કે અમે પૂરા એ સ્વરૂપ થઈ ગયા. સ્વરૂપ એટલે દાદા સ્વરૂપ પોતે બની ગયા, દાદા ભગવાનનું પોતે સ્વરૂપ થઈ ગયા. એવી અમારા પર દાદા હરિવર તમે કૃપા કરી છે. બરોબર છે? બરોબર. ખ્યાલ આવ્યો? સમજાઈ ક્યાં ગઈ અનન્યા? આવી રહી, સમજાઈ ગયું. સમજાઈ ગયું? પર ચાલો, બહુ અમુક સરસ, બહુ. નથી પડતી, પણ હવે જી. અમુક શબ્દ નહોતી ખબર પડતી, એ હવે સમજાવવા લાગ્યા. હા હા, ના ના, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ અનન્યાબેન. જય જય સચ સચ્ચિદાનંદ. કેશવાનંદજી, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આપણે બીજું પદ લઈએ. હું જ હા જી, ગાવાની. હા જી. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંજોગાધીન છે માનવ ભમરડો, અક્કડ અહમે હું પદે ફરતો. સંજોગાધીન છે માનવ ભમરડો, અક્કડ અહમે હું પદે ફરતો. અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. સંજોગાધીન છે માનવ ભમરડો. પોતાના અહમને કે છે સ્વમાની, બુદ્ધિ બીજાને જાણી અભિમાની. વિપરીત બુદ્ધિ જો ચાલી મનમાની, સ્વછંદ મતીએ જાતે વટલાણી. સંજોગાધીન છે માનવ ભમરડો. બીજાની ભૂલોને તુર્ત જ શોધે, પોતાની ભૂલને કોઈ ના ગોતે. પરાયા માટેને અજ્ઞાન ઓથે, કૂવામાં પડશે મિથ્યાત્વ મમતે. સંજોગાધીન છે માનવ ભમરડો. દૈહિક રાગે ને ઉદ્વય ગરબે, માણે મનરંજન બુદ્ધિ ના બળવે. મન વાણી મોજા ભૂગવતા તળિયે, આંદોલન સ્પંદો જગ સમદરિયે. સંજોગાધીન છે માનવ ભમરડો. મન વાણી સંગી ક્રિયા ચક્કર, કુંડાળા જન્મા વેડે ખાડો કંકર. જેવા ભાવે ને ભારે ફેંકેલું, તેવું જ આવે લેણું યાદેણું. સંજોગાધીન છે માનવ ભમરડો. હિત અહિતના ભાન મીરા નહીં, ખેંચેલા મનની આગ્રહી વાણી. વાણીની ખેંચોની
ભારી અથડામણ ગુજરી અવસ્થાને, તાતો તે રાખે મન સંજોગાદિન છે માનવ બમણો. સંજોગી અસુરે મમતા મહત્વ, ત્યાજ પરીક્ષાય ભાવો સૂક્ષ્મત્વ. જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગાદિન છે માનવ બમણો. સંજોગ વિયોગે મન ક્લેશ નાથ્યો, મન વિતરાગે સંસાર નાથ્યો. નિર્ગ્રંથ દાદાને નવનીત વંદ્યો, કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. સંજોગાધીન છે માનવ ભમરડો, અકળ અહમે હું પદે ફરતો. અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો. સંજોગાદિન છે માનવ ભમરડો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ પદ શોધી કાઢી. દાદા ભગવાન બહુ ખવડાવતા હતા આ પદ. બોલો, શું સમજવું છે આમાં? આમાં આપણે છે ને દૈહિક રાગે ને ઉદય ગર્વે માણે મનોરંજન બુદ્ધિ ના બળવે, પછી મનવાણી મોજા ગુઘવતા તળિયે, આંદોલન સ્પંદો જગસમ દરિયે. અને એની આગળ પણ મનવાણી સંગી ક્રિયાનું ચક્કર, કુંડાળા જન્માવે, દેખાડો કંકર ને, જે ભાવે ને ભારે ભારે ફેંકેલું. ફેંકેલું તેવું જ આવે, લેણું યાદે. હા, બહુ સરસ. હવે આ શું કહેવા માંગે છે કે આપણે દેહનો રાગ થાય, દેહ ઉપર રાગ થાય કે નહીં, દૈહિક રાગે ને ઉદય ગર્વે. હવે કઈ પણ વસ્તુ થતી હોય, ઉદય આવે ત્યારે થાય, પણ ગર્વરસ ચાખી લે ત્યાં. ગર્વરસ, બરાબર. હા. અને કઈ પણ ઉદય એવો આવી ગયો કે આજે દાદા મને છે ને આજે ઉપવાસ કરવાનું થયું છે, કે દાદા હવે ઉપવાસ થતું નહોતું પણ એવું તમારાથી ઉપવાસ થઈ જાય તો એ કહેવાય કે શું કહેવાય કે ઉદય આવ્યું. પણ આપણે શું કે મેં ઉપવાસ કર્યું, અને પછી એ ગર્વરસ ચાખે. પણ સંજોગવશાત શું થાય છે કે ઉદય એવું લઈને આવ્યા છે, ગયા ભાવનું તમે આમ ભાવ કર્યું હોય કે મારે આવી રીતે ઉપવાસ કરવા છે, 7 દિવસ પાણી પર રહેવું છે, ગમે તે રીતે જે ભાવ કર્યા હોય તો એ ઉદય કર્મના હિસાબે થાય છે, પણ એનું પછી ગર્વ રસ લે છે. તો સાયન્સ શું કહે છે કે આ તો ઉદયના હિસાબેથી તમારે આ બધું આવે છે. એટલે આપણે ત્યાં પછી માણે મનોરંજન બુદ્ધિ ના બળવે, પછી બુદ્ધિ શું કરે, પછી એમાંથી મનોરંજન તૈયાર થાય કે ભાઈ આ મેં કેવું સરસ કર્યું, આ કેવું મેં સુંદર રીતે કર્યું. તો પછી બુદ્ધિ આમના પર બળવો કરી બેસે, હુમલો કરે બુદ્ધિ. હવે આવું બધું હુમલો થાય તો બુદ્ધિબેન આપણા પર ચડી બેસે તો શું દશા થાય, જ્ઞાન બધું જતું રહે. એ દાદા એટલા માટે અબૂધ થયા, કારણ કે શું છે, બુદ્ધિને લીધે જ તો આ બધા કશાયો થાય છે, બુદ્ધિને લીધે જ આ બધી ઝઘડાઓ થાય છે, બુદ્ધિને લીધે જ બધી માર ખાવી પડે છે. જો આ બુદ્ધિબેન શાંત થઈ જાય ને, એટલે દાદાએ કેટલી વખત બુદ્ધિબેન માટે કેવું કહેતા હતા કે બુદ્ધિ બહુ હેરાન કરે તો દાદા કહેતા અમે તો એવી રીતે કરીએ, ગેટ આઉટ ફ્રોમ હિયર. આટલું જોરથી બોલતા, આખું સ્ટેજ હાલી જાય એટલું દાદા બોલતા હતા, કારણ કે આવું જોરથી ના બોલીએ ને બુદ્ધિ આપણું ઘર ખાલી કરે જ નહીં. એ દાદાએ કેટલા બધા રસ્તા બતાડેલા છે કે બુદ્ધિ શું કરી નાખે છે, બુદ્ધિ કેવી રીતે બળવો કરે છે, બુદ્ધિ કેવી રીતે ગર્વરસ ચખાઈ લે છે, આખું જ્ઞાન બધું હલાવી કાઢે છે. એટલે આ મન વાણી મોજા ઘૂંઘવતા તળીએ, એટલે શું છે, આ મન છે, વાણી છે, એ કેવી રીતે બધા સંજોગો બધા લઈને આવે છે કે માણસ બધું મૂંઝાઈ જાય.
હમ આંદોલ સ્પંદો જગ સૌંદર્ય, એટલે આખું જગ સમુદ્ર જેવું કેટલું મોટું જગ છે. એ સમુદ્ર સુધી આપણે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ? આ સ્પંદનો જે આવે છે, કેવી રીતે આપણે બધું અંદર સમુદ્રમાં ડુબાડી દે છે. આ સ્પંદનો તમે કેવી રીતે તમને હેરાન કરી નાખે, તમને ખબર હેરાન ના કરે. પડે. હા. એ હમ આ બધું એ શા માટે કે આ બધી બુદ્ધિ છે, સ્પંદો છે, એના લીધે હમ આપણું બધું જ્ઞાન જતું રહે છે. આપણી બધી અંદર આપણું અંતસ્કરણ હલાઈ દેતા હોય છે. હમ એટલે દાદાની આખી વાણી ઉપરથી આ પદ તૈયાર થાય છે, તો એ દાદા જે વસ્તુ બોલ્યા છે એના પરથી આખું પદ તૈયાર થયું છે. અને હમ એ ઉપરથી દાદાનું જ વિઝન છે આખું કવિરાજનું. એટલે આ દાદા શું કહેવા માંગે છે કે આપણે જે સ્પંદનો થાય છે, જે હમ આંદોલન બધા ઊભા થાય છે, આ બધા બુદ્ધિના બળવા છે બધા, એ બુદ્ધિબેનને બાજુમાં મૂકી દો અને તમે સરળ થઈ જાઓ, સહજ થઈ જાઓ. એનાથી તમે જેટલા સહજ બની જશો ને, એટલું જ્ઞાન વધારે પ્રકાશમાન થશે. હમ મનવાણી સંગી ક્રિયાનું ચક્કર, આ બધું ચક્કર શાનું ચાલ્યું છે? મન મનવાણી. વાણી, મન અને વાણી, અને હમ એ બધા સંગી ક્રિયા, એ બંને મન વાણીની સંગી ક્રિયા થાય તો બધું આખું હમ ચક્કર ચાલુ થઈ જાય. મનમાં જે આવે પછી એની વાણી એવી નીકળે, વાણી. અને પછી એ બન વાણી પછી એવી રીતે તૈયાર થઈને બહાર નીકળે કે બધું સામેવાળાનું બધું ચક્કર ચાલુ થઈ જાય, અને હમ સ્પંદનો ચાલુ થઈ જાય, એનું નેગેટિવિટી બધું ચાલુ થઈ જાય. અને હમ તમારો સામેવાળાનું એક એક સ્પંદન તમને પહોંચે છે. હમ તમે મનમાં વિચાર કરો છો, જે વાણી બોલો છો, એનાથી બધા રિએક્શન્સ થતા હોય છે. આ બધા હમ ઝઘડા શાના છે? આ બધા મનવાણીના જ બધા ઝઘડા છે. તે હમ એને આપણે જોવાનું કે મનમાં શું વિચાર આવ્યો, એમને જુઓ. વાણી શું બોલી, એ તો ટેપ રેકોર્ડર છે, એનાથી બોલાઈ ગયું, એને બી હમ જોયા કરો કે આ મારી વાણી નથી, તો ટેપ રેકોર્ડર બોલી ગયો. જે આપણે ગયા ભાવમાં ભરેલી એ ટેપ મારી ચાલુ થઈ ગયેલી, પણ એમાં બી હમ મારી ઈચ્છા નહોતી. એવું બનતું હોય છે કેટલી વખત કે આપણી ઈચ્છા ના હોય તો એ મોઢામાંથી નીકળી જાય. પછી આપણે હમ કહેતા હોય સોરી સોરી, મને મારું એવું બોલવાનું ભાવાર્થ નહોતું. પણ કંઈ ને કંઈ એવું બધું થઈ જતું હોય છે જે નીકળી જાય છે. હમ એટલે મન વાણીમાં એટલે દાદા કહેતા કે ઓબ્ઝર્વેશન રાખો. મનમાં શું વિચારો આવે છે, વાણી કેવી રીતે બોલાય, એના પ્રતિક્રમણ કરો કે ખોટું બોલાઈ ગયું હોય. તમારા હમ મન વાણીથી બરાબર. કોઈને અસર થઈ ગઈ હોય તો એના માફી માંગો, પ્રતિક્રમણ કરો. નહીં તો હમ આની પાછળ બધા ચક્કર ચાલુ થઈ જશે. હમ કુંડાળા જન્મ આવે, દેખાડો કંકર. તમે પાણીમાં કે નદીમાં ગમે ત્યારે પાણી ઊભું હોય, તમે હમ એક પથ્થર મારો, દેખાડો મારો, કંકર મારો, તો કેટલા બધા કુંડાળા આમ રાઉન્ડ 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 ઊભા થઈ જતા હોય છે. હમ એક તમે પથ્થર મારો કોઈને ત્યાં, તો આનું શું જન્મ પેદા થાય છે, કેવું જન્મ થાય છે કે બધા કુંડાળા બધા કેટલા બધા ઊભા થઈ જાય છે. એટલે હમ આપણે વિચાર કરો, કોઈને તમે કઈ એક મારો છો કંકર, કે કોઈને એક તમે અપશબ્દ બોલ્યા, કઈ વાણેથી બોલ્યા, તો એના એટલા બધા અંદર ભાવ બધા બદલાશે, એટલા બધા ભાવ અંદર બગડી જશે કે તમે ગણી ના શકો. એટલા બધા હમ કુંડ બધા ડેવલપ થઈ જશે. એટલે એ કંકર ફેંકતા પહેલા વિચાર કરવું પડે કે શું હમ થાય, એની રિઝલ્ટ શું આવશે. તમે ગમે તે કંઈ પણ કરો ને, તો એ મનમાં એક વખત વિચાર કરવાની કે આની રિઝલ્ટ શું આવશે, શું આવશે. સામેવાળાને શું અસર થશે, સામેવાળાને અંદર તમારા માટે શું ભાવ થશે, પછી તમારા માટે કેવી રીતે વેર બાંધશે. એ આપણે ઓન ધ સ્પોટ, દાદા કેવા હતા કે એટલા બધા વિચારશીલ હતા કે દરેક અવસ્થામાં એક શબ્દ બી બોલે ને તો દાદાને ખબર પડતી હતી કે આની રિઝલ્ટ શું આવશે. હમ એક શબ્દ બોલે તો દાદાને ખબર પડે. એના એટલા બધા પર્યાયોથી જોઈ શકતા હતા. એવા હમ દાદા ભગવાન અમને મળ્યા છે, તો આપણે બી એ વિઝનથી જીવન જીવો. દાદાના વિઝનથી. દાદા ખાલી આપણે કે ને કે તમે અહીંયા આમ ફોન કર્યું, બોમ્બેમાં પેલા ટાઈમમાં પેલું ટ્રંક કોલ જેવું હતું, અને પછી કંઈ પણ ફોન લગાડતા હતા, બુકિંગ કરવી પડતી હતી. તો હમ કોઈના ઘરે જ્યાં દાદા રહેતા હતા, તો મેં એક વખત બોમ્બેમાં ફોન કર્યું કે દાદાની તબિયત સારી નથી. તો એની શું રિઝલ્ટ આવશે મને ખબર ના પડી, પણ દાદાને તરત જ ખબર પડી કે ઓય આ શું કર્યું તે. એટલે આપણે શું કહેવા માંગે છે દાદા, કે આપણે કેટલું વિચારશીલ થવું કે સાલું આખી મુંબઈથી બસો ટ્રેનો ભરીને બધા મહાત્માઓ આવી ગયા દાદાને જોવા માટે. તો દાદાએ મને એટલી બધી ફાયરિંગ આપી કે શું, કે દાદાને આજે સંડાસ નહીં થયો તો તમે બોમ્બે ફોન કરશો,
તમને ખબર છે જેના ઘરમાં તમે રહો છો કે તમે આ ફોન કોલ ઉપર કેટલા પૈસા ખર્ચો કર્યો તે? અમે તો એવું સમજતા હતા કે અમને દાદા માટે બહુ ભાવ છે અને મેં બહુ સરસ કર્યું કે દાદા મને શાબાશી આપશે કે મેં બધાને રિપોર્ટ આપી. હું દાદાના રૂમમાં રહેતો તો દાદાએ કે કોને પૂછીને તે ફોન કર્યું? જ્યાં બરાબર. આપણે પછી એવું કહ્યું, જ્યાં આપણે એ જમાનામાં કાર્ડ મળતું હતું 10 પૈસાનું કાર્ડ, હા, કાર્ડ. હા. પોસ્ટકાર્ડ હતું. હા, તો તમારે કે જ્યાં આપણે પોસ્ટકાર્ડથી કામ થતું હોય ત્યાં આપણે ટ્રંક કોલ કર્યું તમે? એટલે 1 રૂપિયાનું પણ દાદા ખર્ચો કરવા નહોતા દેતા હતા. એટલા વિચારશીલ હતા કે શું હમ દાદા પાસે કોઈના પાસે પૈસા ઓછા હતા? બહુ પૈસા હતા. પણ દાદા શું કહે છે, કઈ બી વસ્તુનું તમે દુરુપયોગ ના કરો. હમ કુંડાળા જન્માવે, તમે એક પથ્થર ફેંકો તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય છે, કેટલા બધા અંદર વિચારો ઊભા થઈ જાય છે. જેના ઘરમાં રહેતા હોય તો પછી કે આ કેવા બધા દાદાના બધા ભક્તો છે ને બધા છે, કઈ આવું કશું થયું નથી તો એ ટ્રંક કોલ કરે છે કે જાણે કે એમના ઘરનું રાજ ચાલતું હોય. પણ હમ તે જમાનામાં ટ્રંક કોલ ઉપર 100 રૂપિયા ખર્ચો થાય તો આજના જમાનામાં તો સાલું 10,000 રૂપિયા થાય એવું બોજો લાગે. તો હમ દાદાને, હું તો દાદાની સેવા કરતો હતો તો દાદાને મને ફાયરિંગ આપો ને આખો દિવસ સેવા કરે છે તો મને તો વાલ કરે. પણ દાદા હમ આવું બધું જોતા જ નહોતા. દાદા બહુ પાકા હતા, બહુ પાકા હતા. અને અને કોઈની પણ ખોટી વસ્તુ ચલાવતા નહોતા આ જગતમાં. અને એવી રીતે તૈયાર કરતા હતા કે આગળ જઈને આ બધા છોકરાઓ શું કરશે બધું. આ દાદાના બધા મહાત્માઓ છે, દાદાના બધા છોકરાઓ છે આવા બધા. એટલે દાદાનું એટલું બધું વિઝન હાઈ હતું જે અમે પહોંચી નહોતા શકતા કે દાદા શા માટે વળ્યા, દાદા શા માટે આવું કહે છે. ત્યાં એક કુંડાળા જન્માવે દેખાડો કંકર ઉપરથી, તો એવું કવિરાજનું વિઝન છે કે ભાઈ આપણે કોઈને પણ એક કંકર ફેંકો તો એની શું રિઝલ્ટ આવે છે તમે ગણી ના શકો. જેવા ભાવે એને ભારે ફેંકેલું, તમે જે ભાવથી પથ્થર ફેંકો, જે સ્પીડથી ફેંકો તે એટલા કુંડાળા વધારે નીકળે. એટલે તમે કયા ભાવથી તમે કોઈને પથ્થર ફેંકો છો તેનું જ આવે લેણું યા દેણું. જે રીતે તમે આપો છો, જે રીતે દિવાલ પર તમે જે ફોર્સથી બોલ ફેંક્યું એટલા જ ફોર્સથી બોલ પાછું આવવાનું છે તમારી પાસે. એટલે કોઈને તમે આપતા પહેલા વિચાર કરવાનો કે એની એન્ડ રિઝલ્ટ શું આવશે. એ દાદાનું બહુ વિચારશીલતા પણ હતું કે કઈ પણ વસ્તુ હોય ને એની રિઝલ્ટ શું આવશે વારે ઘડી દાદા પહેલા દાદાને દેખાઈ આવતું હતું. એવા દાદા અમને તૈયાર કરવા માંગતા હતા એક એક મહાત્માને કે તમે કઈ બી કોઈને આપશો તો એનું પાછું આવશે. એ બધું લેણદાર જ્યારે આવશે ને ત્યારે તમારાથી સહન ના થશે. ના, સહન ના થાય, સાચી. હા, એટલે તમે વિચારીને દાદા વારે ઘડી શું કહેતા હતા, કોઈને આપો ને તો વિચારીને આપજો. હમ વિચારીને એવું શબ્દ બોલતા હતા, વિચારીને આપજો તો તમને ખબર પડશે કે જ્યારે એ આવશે ને ત્યારે તમારા હાંજા બાંજા તૂટી જશે. તમારાથી બરાબર. સહન થશે નહીં કે મેં આવું બધું આપ્યું હતું, આવું હમ બધું આપ્યું, એવું થયા કરશે આખો દિવસ. બરાબર. એટલે વિચારીને આપજો કોઈ નહીં. કારણ કે એ વારે ઘડી શા માટે એવું બોલતા હતા કે પોપાબાઈનો રાજ છે કે શું, જેવું તમે માનશો એવું ચાલશે, તમે જેવું વિચારો છો એવી રીતે ચાલશે, ન્યાય સ્વરૂપ થશે. ન્યાય સ્વરૂપ છે, જેવું જ તમે આપશો તેવું જ આવશે લેણું યા દેણું. સારું આપ્યું છે તો દેણું આવશે, ભાવ ભારે આપ્યો છે તો દેણું દેણું દેવાનું આવશે. હમ ન્યાય સ્વરૂપ છે આખું જગત. બરોબર. હા. સંજોગાધીન છે માનવ ભવન. ગજબ ગજબનું પદ ગાયું છે. આપણે સંજોગ હોય અને હા, આપણે બમરડા છે, બમરડો જેમ નાચે તેમ નાચીએ પછી કે હું નાચ્યો. હું નાચ્યો. હા. સંજોગ વચાય પછી માનવને ભમરડો કહી દીધું. આટલી મોટી કલ્પના છે આ. કહેવાય સંજોગના અધીન છે, કઈ આપણા પોતાની હાથની સત્તા નથી. આપણે પોતે આવી રીતે જેવું ધારીએ છીએ એવું ચાલતા નથી, સંજોગ વશાત થાય છે બધું. થાય છે. હા, અને હું પદે ફરતો મેં કર્યું થાય છે સંજોગાધીન. આપણે ગયા ભાવમાં જે ભાવ કર્યા છે એના હિસાબથી થાય છે. પણ આપણે આ તો જ્ઞાન નહોતું
ત્યારે બધું બધું બેફામપણે ચાલતું હતું. પણ આ જ્ઞાન હમ થયા પછી તો તરત જ જાગૃતિ આવે છે, આ શું કઈ અક્કડથી ચાલે છે. તો સંજોગ વશાત છે, આ તો બધું વ્યવસ્થિત બધી કામ કરે છે. આપણા હાથ તો શું છે, કશી કોઈ સત્તા જ નથી. એટલે દાદા હમ ભગવાન કેવું પડ્યું કે મને તો પાપડ ભાંગવાની પણ શક્તિ નથી. દાદા તો કેટલું મોટું કામ કરતા હતા, જબરજસ્ત કામ કરતા હતા, કલ્પનામાં ના આવે. અને બધા દાદાની કેટલી વખાણ કરતા હતા. તો વારે ઘડીએ આપણે તો બધા ખુશ થઈ જઈએ, કોઈ અમારી આટલી વખાણ કરે, કેટલું બધું ગર્વ રસ ઊભું થાય. દાદા હમ તમે તો શું કમાલ કર્યું છે દાદા, મારું જીવન બદલાઈ ગયું આખું, મારા ઘરમાં સ્વર્ગ થઈ ગયું. મને તો દાદા તમે શું આ જ્ઞાન આપ્યું છે, તો દાદા હું તમારો ઋણ ક્યારેય ચૂકાવી શકીશ નહીં. દાદા તમે શું કર્યું છે. તો દાદા વારે ઘડીએ શું કહેતા હતા, મેં કશું કર્યું જ નથી, મને તો પાપડ બાંધવાની શક્તિ નથી ને. કેટલું હમ પાપડ તો ગમે તે કોઈ કલ્પના, દાદાના શબ્દો જુઓ, પાપડ કેવી રીતે ઇઝીલી તૂટી જાય, આમ કરો તો તૂટી જાય. પણ દાદા કહે છે મને આટલી બી શક્તિ નથી, પાપડ તોડવાની શક્તિ નથી. આ તો તમારું અંદર જે હતું એ મેં તમને જ ખોલીને પાછું આપી દીધું છે, મેં કશું હમ કર્યું નથી. પણ દાદા તો બહુ જબરજસ્ત કામ કરેલું, પણ કોઈ દિવસે ગર્વરસ ચાખેલું નહીં. દાદા કહે ને કે આજે તમને જે આ જ્ઞાન મળ્યું છે ને, કારણ કે આજે મેં તમારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે, તેથી જ તમે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયું છે. નહીં તો આ શુદ્ધાત્મા પદ કઈ પ્રાપ્ત થાય જેવી તેવી વાત છે. આ દાદા ભગવાને અમારા હા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા. તો એ દાદા શું કહેતા હતા કે મેં તો કશું કર્યું નથી. એટલે ક્યાંય પણ દાદાની કચાશ નહોતી, ક્યાંય પણ દાદા ગર્વરસ નહોતા ચાખતા, ક્યાંય પણ દાદાને ભિખારીપણું નહોતું કે ભાઈ આ બધા લોકો મારી વખાણ કરે. પણ દાદાએ કામ તો બહુ મોટું કર્યું હતું, જબરજસ્ત કામ કર્યું હતું. આજે દાદા ભગવાને આ વાક્ય જ્યારે દાદા બોલતા હતા ને, તો તે જ વખતે આમ દેખાતું હતું કે આજે દાદા, નહીં તો આ કાળની અંદર 1 કલાક દાદાના જ્ઞાન પછી તરત જ શુદ્ધાત્માનું પદ જે ચોટી જતું હતું અને કેશવથી એ છૂટા પાડી દેતા હતા. આ એક વર્લ્ડની મોટામાં મોટી અજાયબી બનતી હતી. કોઈ આ શખ્સ દાદા સિવાય આ ધરતી પર કોઈ પણ આવું છૂટા કોઈ પાડી જ ના શકે. આજે દાદાએ ભેદ વિજ્ઞાન કરી આપ્યું અને શુદ્ધાત્માનું પદમાં બેસાડ્યા, અને તે જ ઘડીથી આ છૂટો પડી ગયો. અને ઓલ ધ ટાઈમ આજે 71 વર્ષની ઉંમરમાં બી ફરી 1 સેકન્ડ માટે બી એકાકાર થતું નથી. આ દાદાએ કેટલું મોટામાં મોટી અજાયબી કરી છે. ફરી એકાકાર થયું જ નથી જે દિવસથી આપણે જ્ઞાન મળ્યું છે દાદાનું. હમ એટલે કેટલી મોટી અજાયબી બની છે. તેમ છતાંય બી દાદાએ ક્યાંય પણ 1 સેકન્ડ માટે પણ ગર્વરસ ચાખ્યું નહીં, 1 સેકન્ડ પોઈન્ટ માટે બી એક્સેપ્ટ કર્યું નહીં કે આ મેં આમ કર્યું છે ને દાદા તમે આમ કર્યું છે. ગમે તેટલી દાદાની વખાણ કરે બધા, પણ કોઈ દિવસે આ કેવળ જ્ઞાન છે. આ કેવળ જ્ઞાન છે કે તમને સેકન્ડે સેકન્ડે છૂટાપણામાં રાખે. છૂટાપણામાં એ કેવળ જ્ઞાન છે જે દાદાએ અમને આપ્યું છે. બરોબર છે ને? બરોબર તમને બહુ તમને શું લાગે છે? જ બહુ જ સરસ, અદ્ભુત, એકદમ અદ્ભુત. આપણે બસ. ગર્વ રસ તમે વાત કરીને તો એમ થાય કે દાદાજીને તો એક ક્ષણ માટે પણ ગર્વ રસ થયો નથી. પણ અહીંયા તો હા. નાની પણ વાત થાય ને તો એમાં એ બોલાઈ જાય કે જો આ મેં કીધું હતું ને એ રીતે થયું, એવો ગર્વ રસ આવી. બરોબર. આપણા જે વેવલેન્થ ઉપર કઈ બે વાક્ય બી સારું થઈ જાય સામે માટે, કે આપણે સારું કરી નાખીએ તો તરત જ ગર્વરસ હાજર થઈ ગર્વ જાય. રસ થઈ જાય છે. પણ દાદા 1 સેકન્ડ માટે ગર્વરસ ચાખ્યું નહીં, બોલો, આખી લાઈફ. આમાંથી આ વસ્તુ શીખવી મળે છે કે આપણે છેવટે આ કેવળ જ્ઞાનની લેવલ પર પહોંચવા માટે આ જે પહોંચી દાદાનું એક એક ગુણ બી એક દિવસે યાદ કરીને એક ગુણ પકડતા જઈએ ને, તો બસ એક હમ દિવસ દાદા જેવા થઈ જઈશું. દાદા એવું જ કહેતા હતા, બસ હમ દાદાને જોયા કરો, દાદાનું ગુણગાન કર્યા કરો, તમે ધીરે 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 દાદા જેવા થઈ જશો. હમ. કેટલી બધી સિમ્પલ પ્રોસેસ દાદાએ આપી દીધી. કરવા જશો તો મરી જશો, થાકીને હાફી જશો, પણ થશે નહીં. થશે નહીં. પણ દાદાના કયા પ્રમાણે ચાલશો, દાદાના શરણોમાં જતા રહેશો, દાદાનું શરણું લઈ લેશો, દાદા તમે જ મારા જે છો, મારા તીર્થંકર છો, મારા ભગવાન છો, મારે કરી આપો દાદા, બસ મને તમારા જેવા. પછી તો દાદા કેટલી વખત એવું બી કહેતા હતા કે મારી ઠોકીને અમને તમારા જેવા બનાવી દો.
કેવું સરસ વાક્ય બોલતા હતા, મારી હમ, ઠોકીને મને તમારા જેવા બનાવી દો દાદા. જેટલું બનાવી મારું એ માર્યો, જેટલી બધી ભારે શબ્દો બોલવા એ બોલો, પણ મને તમારા જેવા બનાવી દો. દો. કારણ કે એમાં જ સુખ છે. જે દાદાના પોતાના સ્વરૂપમાં રહેતા હતા, કે સેકન્ડ માટે બી એ સ્વરૂપનું જે આપણે ટચ થઈ જાય છે ને, તો એટલું બધું પાર વગરનું આનંદ આવે છે કે કલ્પનાથી બહાર થઈ જાય. તો આપણે 24 કલાક એવું રે આખો દિવસ, તો કેવું સરસ થઈ જાય. આખું જગત નિર્દોષ દેખાય, આપણે પોતાનું બી દોષ ના દેખાય. બસ એને હમ, જોયા જ કરીએ, જોયા જ ગઈએ. જેવી રીતે કેવળ જ્ઞાનમાં હોય છે ને, જુઓ અને જાણો, દેટ્સ ઓલ. આ આપણી આ ફાઇનલ દશા છે આ વિજ્ઞાનની. બરોબર ને? હા બરાબર. હા. ઓકે, તો જય સચ્ચિદાનંદ. જય જય સચ સચિદાનંદ, જય જય સચિદાનંદ કેશવાનંદજી. આપણે જય સચ. શ્રીમંત ટાઈમ થઈ ગયો, શ્રીમંત બોલાવો. હાજી. માલુબેન ફોન કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંત